ગુજરાતી નિબંધ. જો ભારતને આબાદ બનાવવો હોય તો. જો ભારતને આબાદ બનાવવો હોય તો. વસ્તીની દૃષ્ટિએ ભારત વિશ્વમાં બીજું સ્થાન અને ભૂવિસ્તારની દૃષ્ટિએ ભારત વિશ્વમાં 7મું સ્થાન ધરાવતો લોકશાહી દેશ છે. પ્રાચીન સમયમાં ભારત એક સમૃદ્ધ દેશ હતો. ભારતના વેપારીઓ વિશ્વના મોટા ભાગના દેશોમાં વેપાર કરવા માટે જતા અને અઢળક ધન કમાતા. ભારત પર અંગ્રેજોનું શાસન શરૂ થયું ત્યારથી ભારતની પડતી થવા માંડી. અંગ્રેજોએ ભારતનું ખૂબ શોષણ કર્યું. એમની સ્વાર્થી નીતિને લીધે ભારતના ગૃહ ઉદ્યોગો પડી ભાંગ્યા. આપણા દેશના કારીગરો અને ખેડૂતો પાયમાલ થઈ ગયા. 15 ઓગસ્ટ 1947ના દિવસે ભારતને આઝાદી મળી. તેની સાથે ભારતને અનેક સમસ્યાઓની ભેટ પણ મળી. રાજકીય મહાપુરુષોએ નિષ્ણાતોની મદદથી પંચવર્ષીય યોજનાઓનું આયોજન કર્યું અને તેને અમલમાં મૂકી. તેના પરિણામે ભારતની ખેતી, ઉદ્યોગધંધા અને શિક્ષણ ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ સધાઈ છે. છતાં હજી ભારત આબાદ દેશ બન્યો નથી. ભારતને આબાદ બનાવવા માટે હજી આપણે ઘણા પગલાં ભરવાની જરૂર છે. ભારતની સૌથી મોટી સમસ્યા નિરક્ષરતા છે. ભારતમાં આજે પણ નિરક્ષરતાનું પ્રમાણ ઘણું વધારે છે. લોકો ભણેલા હોય તો તે દેશની સમસ્યાઓને સમજી શકે અને તેના ઉકેલમાં સહભાગી બની શકે. પોતાને મળેલા કિંમતી મતદાનનો સમજપૂર્વક ઉપયોગ કરી શકે. ભારતને આબાદ બનાવવા માટે વસ્તી વધારાને અંકુશમાં રાખવો પડશે. વસ્તી વધારાને લીધે સરકારની યોજનાઓ સફળ થઈ શકતી નથી. તે માટે કુટુંબ નિયોજનના કાયદા કડક બનાવવાની જરૂર છે. ભારતને આબાદ બનાવવા માટે આપણે અનાજનું ઉત્પાદન વધારવું જોઈએ. ખેડૂતોને ખેતી અંગેની વૈજ્ઞાનિક માહિતી અને માર્ગદર્શન સહેલાઈથી મળી રહે એવી વ્યવસ્થા ગોઠવવી જોઈએ. નદીઓ પર બંધો બંધાવીને
સિંચાઈની સગવડ વધારવી જોઈએ. ખેડૂતોને સારા બિયારણ, હાનિકારક ન હોય તેવા ખાતરો, જંતુનાશક દવાઓ વગેરેની પૂરેપૂરી સગવડ આપવી જોઈએ. પડતર જમીનને ખેતીલાયક બનાવવી જોઈએ. વળી ખેડૂતોને ખેતીની સાથે ગૃહ ઉદ્યોગો માટેનું શિક્ષણ અને સવલતો પણ આપવી જોઈએ. ભારતને આબાદ બનાવવા માટે આપણે બેકારી નાબૂદ કરવી પડશે. ભારતમાં અઢળક કુદરતી સંપત્તિ છે, પરંતુ યોગ્ય આયોજનના અભાવે તેનો પૂરેપૂરો ઉપયોગ થઈ શકતો નથી. સરકારે નિષ્ણાતોની મદદથી ઉદ્યોગ ધંધાનો વિકાસ કરવો જોઈએ. આપણે શિક્ષણને વ્યવસાયલક્ષી બનાવવું જોઈએ, જેથી ભણેલા યુવક યુવતીઓ નાનો મોટો સ્વતંત્ર વ્યવસાય કે નોકરી મેળવી શકે. કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. ભાષાવાદ, કોમવાદ, જાતિવાદ કે પ્રાદેશિકતાવાદ જેવા પ્રશ્નો દેશની એકતા અને અખંડિતતાને નુકસાન પહોંચાડે છે. તેને આપણે જરાય મહત્ત્વ ન આપવું જોઈએ. લોકો સુશિક્ષિત હોય, વસ્તી વધારો અંકુશમાં આવે, ઉદ્યોગ ધંધા વધે, ખેતીની ઉપજ વધે અને બેકારી ઘટે ત્યારે જ આપણો દેશ આબાદ થઈ શકે. તે માટે સૌના સહિયારા પ્રયત્નોની તાતી જરૂર છે. Thank you friends. Please like, share and subscribe.